જય દ્વારકાધીશ, જય શ્રી રામ મિત્રો. આપણે જો ખેતર આવી ગયા આપણા. અહીંયા જાહેર વાવીશ ગાવું હાટું. આપણે અડધી જાહેર છે, અડધા ઘઉં. આ મોટી રહી જાહેર છે ને આ બધા ઘઉં છે. આપણું ખેતર છે, ગાયું માટે જાહેર વાવી. જાહેર તો જાહેર છે. પછી ઓલા પણ મકાઈ છે, 2 કેરા મકાઈ ના કેરા, બહુ જાજા નથી કર્યા. અને ગાવું ઓલા કપામાં છે અમે દેખાય ત્યાં. અને એ 2 કેરા મકાઈ ના. અને આપણો પાલો જોઈ લો, પાલાનો ઢગલો ઓલો પાંદડાનો, એવું બધું છે. હવે જવાનું છે ગાવું પાસે બંબા ભરવા આવ્યા હતા આપણે. ઘઉં જ પાવાના, જાહેર નથી પાવાની. આ કપામાં જવાનું છે. ઘડીક વાર ઉભા રાખ્યા છે અહીંયા. બધી ગાય આવી ગઈ. લાલા બધી ગાય હે ને ભાઈ? કેટલી? 400 પૂરી. હા જાઓ ભાઈ, જોઈ લો. આખો ડબ્બો ભરી દીધો. પાડી નાખ્યું ને એમાં. આને પાછા મારવા દો, ઘરી જાય. રાડી નાખે છે બધી, જોઈ લો. આ સાઈડ આવીને લાલભાઈ જીંડવા હારા હે હો ભાઈ. લાલાભાઈ જીંડવા હારા. હા મારા ગોપાલભાઈ સુસરા એ આવી ગયા છે, ઉપસ્થિત છે ગાયુંમાં. જો 450 ગાઉં છે. આ ઓલા મુનાભાઈ, લાલાભાઈ આગળ આવો તો ઓલા મુનાભાઈ છે. જો આ ભાઈ મુનાભાઈ 350 એ લઈને આવ્યા. હારે અમારી 150 જ ગાવું ખાલી. તો હસુભાઈ તમે વ્લોગ જોતા હોય જો. ગોપો જો તમારે ગાઉન ખારી કરે છે, જોવો. એ ભાઈ જ ગઈ, સાયલે જ ગઈ. ઓલા જો હજી લાઈનમાં ઉભા. અલે લાલા ગાઉં તો ગઢ. લાલાભાઈ મુન્નાભાઈ બધા ઉભા. અને ગોપાભાઈ જો ગાવું ને ઘાણી કાઢે છે. 550 ગાવું ભેગી કરી. કેટલી? 550. જોવો. તગડે લાલા તારો વિડીયો ઉતાર લેવી. ખડાઈને બોડી કરી. આ ખડાઈને તો બોડી કરી. ખડાઈ નથી, ભેંસ છે તારો બાપ. સિંગડા કાપી નાખ્યા ભેંના. ઊંઘે છે જો. તો મિત્રો કપામાં કયું ના મૂકી દીધા. કપા કેવો છે કોમેન્ટ કરજો. જીંડવા હારા. ગોપાલભાઈ કપા આવી ગયો. હાલો ગોપાલભાઈ કપા વેચે. 2-3 કોથળી કપા હતો, એક મારી પાસે ને એક ગોપાભાઈ પાસે. જો લઈને જઈશ મોયલા સાઈડે સા મૂકો ત્યાં વેળા મહિનાથી હાલ્યા દેવી. ગૌ મૂકી દીધી આખાઈમાં. અહીંયા આડા ઉભા હતા આપણે. કા ગોપા આપણે 2 ગોપા આપણે 2 આડા ઉભા હતા. ગોપાને બોડો અને એક કોથળી આપણે લઈને જવી. ગોપાલભાઈ જો કેવા કામ કરે છે. ગોપા તારી વહેલી હગાઈ થઈ જાય. વહેલી હગાઈ થઈ જાય, તમારું હક પણ થઈ જાય. તો મિત્રો બારા કાઢવી છે. ઢોર જોઈ લો બીવે છે, બહાર નથી નીકળતા. અને અહીંયા જાળી ખોલી નાખી છે. આ જાળીવાળું ખેતર છે. સોમાહે દર ખેલે અહીંયા બ્લોગ ઉતારતા હોય આપણે, ખબર છે. એ જગ્યાએ કપા જોઈ લો, ખૂટ્યો નથી. બધી 550 ગાઉ ભેગી કરી હતી, તોય કપા નથી ખૂટ્યો. તોય એવા ને એવા જીંડવા હે હજી. નવું વાળે છે મોર ગાઉ. આપણે હાલ્યા જેવી 1:15 વાગે જઈ આવે તો હાલ્યા જવી. હવે બાઈક કાઢીને જોઈ લો કેવી ગાવું લાગે બધી. આ જો ખાંડી ગા હા છે. આ અમારા સંજયભાઈ વિશાલભાઈ બધા લાંબા હાલ્યા આવે છે. કારણ કે મોટો માર્ગ છે ને, ગાડીઓ આવે તારે એવી પડે. તો ચલો ઘર કોઈ હાલ્યા જાય. ઓલા બધાને વાળી દીધા. બીજી ગૌવાળા હારે જતા નહીં, અમારા ગામવાળા જતા. એને વાળીને હવે અમે હાલ્યા જઈશ વાહ. તો ચલો કન્ટિન્યુ રહી. The next day, જય દ્વારકાધીશ, જય શ્રી રામ મિત્રો. બીજો દિવસ થઈ ગયો. અને બીજા દિવસના જો આવડે આ મેહુલભાઈની પાડી લઈને જાવી છીએ ગાઉમાં. ઘઉં તો મોર વહી ગઈ છે, કયું નહીં. આપણે ચિત્તલ ગયા હતા ને એટલે વાહે રહી ગયા હતા. તો મેહુલભાઈ કે મેં પાડી લેતા જ આવી જો. અને ગાઉ બહુ વાગી છે હજી તો. કરાળમાં ગઈ છે ઠેઠ ઓલા પવન સકા બાજુ. ઓલો પવન સકો નહીં દેખાય, બહુ વાગી છે હજી એક આમ ગોળાઈ ફરવા જવાની છે. અને મેહુલભાઈ તો કયો ગયો હેલ્યો જતો તો વાહે તો આપણે ગાડી ઉપર આવ્યા ને તો કે ઊભો રહે પાડી લેતો હતો. તો લઈને જાવી પાડી વાયસે હાલે. વાહે નથી હાલતી કાંઈ. એને એવું મનમાં નથી. જો હગડ છે ને ગાઉ એટલે વાયસે હાલી જાય. તો ચલો ગાઉમાં જઈને તમને
મળું કપા કેવો છે કન્ટિન્યુ રહેજો મિત્રો. આપણે ગાઉમાં પહોંચી ગયા, કયું ના ચા પાણી પી લીધા. ને ગાઉ કપા ખાઈ ગયું, જોઈ લો. ઓલા પાણી પાય હવેડી ગીરી છે ત્યાં 2 જણા અહીંયા બેઠા છે ને આપણે આ છે ત્યાં ઓલા જો 2 બેઠા છે, એક નથી, એક વિશાલભાઈ છે ને એક લાલાભાઈ. તો ચલો હવે બીજા કપામાં જઈને ત્યાં મળવી. હજી પાણી પાય કપાને જ કરી દીધો કાલા, ખાઈ ગયો. હવે કોકની હોટી ભાંગી ગઈ, જોવું લ્યો. પાછી ફાડી હોત નાખી, ભાંગી ગઈ ને તો અહીંથી બટકી ગયેલી ફોટી અને વૈશમાંથી ફાડી નાખી. ફોટી સારી હતી, કુંડલી વગરની. જો એ હતી લગભગ સંજયભાઈની હતી એવું લાગે છે. આ સાઈડે નાખીને ઓલા સાઈડે વયો ગયો. કાંઈ નહીં, ગાઉ થોડીક રહી છે પાવર પાઈને હમણાં બેહાર દે મિત્રો. તો ચલો કન્ટિન્યુ રહી ગયો.